અંતરનો હાથ હોવો જોઈએ, અંતરનો પોકાર હોવો જોઈએ. અમારે નટુભાઈ અર્જુન બાપાનો આવો સમજુ ડાયરો બેઠો છે, કંઈક બોલવાની મજા આવે. સૌનું સુને તારું કા નો સુને, સૌનું સુને તારું કેમ નો સુને, કા તો તારા અંતરનો પોકાર નથી. બાકી ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. બધું હૃદયમાં છે ભાઈ. પણ જેને આ ધર્મની ઓળખાણું કરી મરીના, જે દેવી હાટું રોયા, જેને દેવીની કમાયું કરી, ઇતિહાસના પને એના નામ લખાણા મારા વિહામાં. મારા દાદા ગોરમલની દેવી, મારા બાપ નાયાની દેવી. મારી ગઢ પાવાના એ ધનુગર નાગની દેવી, મારા બાપા. ગોરમલના ધરો બની દેવી, મારી પાવાની દેવી. મારો રાખ નો તું માળવો, મારો રાખ નો ખજાનો મારી દેવી. તું મારો રાખ નો માળવો છો, મારો ગરીબ નો ખજાનો છો, મારું નિર્ધનિયાનું તું નાનું મારી પાવાની દેવી. સમય આવે ને ભાઈ, જગત કામ નથી આવતું. ભાઈઓ ગમે એટલા હોય, ભાઈઓ કામ નો આવે. હગુ ગમે એવડું હોય, હગુ કામ નો આવે. જગત માં જઈએ કોઈ રીએ નહીં તો હા ભલે મારા બાપ ગોરમલની દેવી મારી દેવી. મારો લાઈવ રાતે તરા વારો ઘેરો મારી દેવી, ઉઘાડો થવા દેતી નહીં દેતી. નબળનું પાગ્યું રેઢું મિલતી નહીં. તો સમય દેવી માથે ઓર તો થાય હો. હમણે આપુ બઢિયા પીપળિયાની જૂની જગ્યા માથે એક દી તે બોલી મારી હતી, મારી વસ્તી મને ઓળખી લ્યો ને. હમણે
કોઈ લાગ્યો ત્યાં લાગ માંડે મારી દેવી મારી વસ્તી સામે કોઈ લાગ્યો લાગ માંડે અને જો હાડા તન ડગલા જો હટવા દઉં હમણે કારણ કે અમારે સતુરભાઈ એમનો દીકરા ગમિયા હોય એટલે મારી 4 રસ્તા વાળી મેરડી મારી ઢોરાવાળી મેરડીને યાદ કરે છે અમારે સતુરભાઈ તરફથી 1000 રૂપિયા દઈ 4 રસ્તા વાળી મેરડીની જે બોલાવે જોરદાર તાલીમ કરવા છે રૂપા વદે હિની દીવી મારા બાપ ખોડવા એકલની દીવી જાજે શેઠે નહીં આ મોરબી આ ધ્રોજિયા પરિવાર છે અમારે દેવી પૂજક સમાજમાં 170 અટક છે કોઈનું ન કેવું પડે આ મોરબીની જગ્યા માથે આ ધ્રોજિયા કુળના મેન વડવા રૂપા દાદા તે પછી ખોડા બાપા 8-9 વર્ષની ઉંમર नहीं मां नहीं बाप नहीं काका नहीं कुटुंब कीधुं छे ने जेम उदार रहता ये बाप मुओ अरे जेनी जलमता मुयो होय मां गणविती ए गणविती ए गणवित से रे जने घनाई पड़ा होगा 8-9 વર્ષની ઉંમર મોરબીની બજારમાં શેરીએ ડેલીએ રોટલાના બટકા ઉઘરાવતા હતા પણ માઠો સમય હોય ને માંગુ કોઈ આપે નહીં માંગુ એ કોઈ આપે નહીં તો અમારે ખોડા બાબા રખડતા એ હતવારાની વાડીની માલી પા ગાજર સકરિયાની વાવી પણ ભૂખ એવી ને ગાજર સકરિયાની જે વાડીની હાથું ને ઉપાડી કાચે કાચું ખાવા મળ્યા હતવારાના બાબાએ આવીને પૂછ્યું કે છોકરા કેવો છો કોણ છો દુખિયા સમયમાં ખાલી આટલું કોક પૂછે ને તોય હૈયું ભરાઈ જાય મારા બાપ ખોડવાની આંખની માલી પાસે આહુડા પડ્યા બાપા મારું જગતમાં કોયલી મારું જગતમાં મારું ખોડવાનું કોઈ મારા બાપ રૂપાલી તો તઈએ સાંભળે ગરીબી હોય ને દેવી તઈએ સાંભળે સુખમાં તો કોક એવા હસલા હોય ને ઈ યાદ કરે બાકી જઈએ ગરીબી હોય માથે દુખના વાદળા હોય તઈએ મારા બાપ રૂપાની દેવી સાંભળે મારા બાપ ખોડવાની દેવી મારા બાપ રાજાની દેવી સાંભળે બેટા તો મારી વસ્તીની આંખમાં આહુડું આવે અને જો આહુડું ધરતી માથે પડવા દઉં Aku
જોડિયા મારી કરણી વધાર નારી મારા બાપ ખોડવાની માને મારો ખોડવો એકલ છે ને પણ જો એકલ ના ગામડા નો રસાવી દઉં ને તેથી મને ખોડિયાલ ને ખોટ લાગી જાય ભાઈ સાંભળે મારી માળિયા ના ગાંડા મારની દેવી મારી મેલડી માળિયા ધુણાઈ તો એક દી મેલડી છે બેટા કદાચ છે જાદુગર આવે વિદાગર આવે હાલ તક બેઠી છે મળે जय हो दादा जय हो એટલે આમાં બેતા નથી તોય આવ્યા છે શું કામ માતાજીના દર્શન હાથે દેવીના કારણ કે દેવી તો બાપા હવની છે એ કહેવાનો મતલબ ઈ છે સાયરના કાંઠે જાત જાતના પંખીડા હોય પછી ઓલી સાયર માંથી વેર આવે એટલે અમુક ઓલા પંખીડા કોઈ કાદો કોઈ સખવાન મસીન ખાય અને પેટ ભરીને ઉડી જાય પણ હંસલા હોય બેઠા હોય રાહ જોઈ બેઠા હોય છે નિહાસા મોતીડાની રાહ જોઈ એનેથી જે તેથી પેટ ભરાય નહીં એને તો હાસા મોતીડા જોઈ ભાઈ અને હાસા મોતીડા તો કેવી વેર આવે ને સ્વાતિ નક્ષત્રો હોય સીપમાં મોતી પાકે પણ એમને ન પાકે ભાઈ કોક એવું હારું સ્વાતિ નક્ષત્રો હોય આભમાંથી ઝીણા ઝીણા વરસાદના છાંટા પડતા હોય ઝીણો ઝીણો અંદરા ધારી દે ને એમાં તો ઓકરા આવે એમાં કોઈ દી મોતીડા ગીરા ન થાય અને ઈ ચીપ ઈ વરસાદના બિંદુને સમુદ્રમાંથી બહાર આવીને ડાયરેક્ટ ઝીલી લે મુખમાં અને વરસાદનું બિંદુ પેટમાં ઉતારીને ઠેઠ દરિયાના પેટાળે વહી જાય અને પછી 8-9 મહિના લગી બારે નો આવે અને ઈ જે મોતી છે ને પાણીમાંથી થાય પાણીમાંથી પણ એ પાણીને એટલું અંદર એની ભક્તિથી અંદર હાંસવી એટલું એને મજબૂત બનાવે કે પછી એની એરણ માથે ઘણના ઘા કરે તો એ ભાંગે નહીં ભક્તિ એવી કરવી પડે ભક્તિ આ આધી ભક્તિનો વિશ્વાસ છે ભાઈ નકરું ધોઈને કાઈ ન ભરે એમ થઈ જાય કે આપણે ભૂવા થઈ ગયા પટિયાર થઈ ગયા બસ હવે આપણા જેવું કોઈ નહીં ના થા બાબા આમાં તો કમાઈ કરવી પડે
કઈની બારવી પડે, દીવીને તમારું હૈયું સોખું બતાવવું પડે, તમારા અંતરનું હાસ બતાવવું પડે. અને ભલા માણા આ પગથિયું કદાચ છે ને અહીંયા તમે હાસ બતાવો અને દેવી પાસે હાસા થઈ જાવ અને આની પાસે માથું નમાવી જાવ અને ઈ તમારું માથું જો જગત પાસે નમવા દે ને તો જગતમાં ધર્મ ન કહેવાય ભાઈ. આ ધર્મ છે. આપણે ક્યાં માટે પેલા કરશે પછી મેળવી. વાતડિયું કેસે વગતની જણે જણે જીજવીયું એ જેવા જેવા મળે માનવીયું એવી કરીએ વાતડિયું મરીના. જેવા જેવા મળે માનવીયું માનવીયું મરીના. એવી કરીએ વાતડિયું મારા વાલા. હે મારા કરના ધણી માં, મારી માં શેઠ 52 વીઘાનો બગીચો તો તે રોપ્યો છે. આંબાની વાડીઓ મારી શેઠે રોપી છે. પણ બેટા કદાચ મારા બગીચાનો જો માલ બી મટો અને મારા બગીચાની જો હાથમાં લાકડી લઈને બેટા જો ગોવારી ન કરું ને ત્યારે તો મને કળની દેવી મને શેખ ને જગતમાં ખોટ લાગી જાય ભાઈ. મારા દુખિયા ના વિહામાં એ મારા દુખિયા ના વિહામાં કદાચ મારું કળ મારી શેખની ઓળખાણ રાખે અને હું શેખ કહું એટલા ડગલા ભરે અને બેટા જો મારી વસ્તીનું જો ઝાયલું બાવડું વેગનું મેલું અને માથેથી જો મેઘા ડમરનો સાયો વિખાવા દઉં ને તેથી મને કળની દેવી મને શેખ ને જગતમાં ખોટ લાગે ભાઈ, જગતમાં ખોટ લાગે ભાઈ. મારી પ્રભાત ના પૂરલી દેવી મારી કલિયાની નાગણી મારી ન્યાલડી ન્યાલડી. ન્યાલડી મારો હૈયાનો હાર મારો રુધિયાનો રામ. કદાચ જે મારી મેરડી ના બને અને જગતની માલિકા બેટા એ કદાચ જો રાખમાંથી જો રાજા નો બનાવું ને તેથી તો મને મેરડી ને જગતમાં ખોટ લાગી જાય ભાઈ. કોઈને માયાનું બળ હોય, કોઈને ભાઈઓનું બળ હોય. કોઈ માયાના બળે રખડતા હોય, કોઈ ભાઈના બળે રખડતા હોય, કોઈ 5 જણા ઓળખતા હોય તો એના બળે ઓળખતા હોય. પણ ભાઈ પાવર હોય ને તો મેલડીના નામનો હોવો જોઈએ, જગતના નામનો નહીં. ભલા માણા જેથી કોઈ નો હોય, એકલ હોય, હજારો ગૌની વાટે વ્યાઈ ગયા હોય અને તેથી કદાચ છે કોઈ એકલા જાણી અને બેટા કદાચ છે ઘેરો વારે
અને જો ઢાલ બની જો આવીને ઊભી ન રહી જાવ ને એ પેલી તો મને મેરડીને ખોટ લાગે ભાઈ, મેરડીને ખોટ લાગે ભાઈ. દાહકિયાના ભૂવા અહીંયા બેઠા હતા કે ગયા વયા ગયા ક્યાંના ભલે ને સરોવર બધાય સુકાઈ જાય પણ કાંઠો છોડી કોઈ દીનો જાય ઈ તો માન સરોવર ના હંસલા શંકરા. ભાઈ આપણા દેવી પૂજક સમાજમાં કહેવાય છે અજગાભાઈ હાલો મારા હસડો મારા રૂઠેલા શાયરને મનાવી એને દોનો હાથોની કરીએ કરજો. આને કોક મનાવવા વાળું જોઈ ભાઈ અને એનો તમને પુરાવો આપી દઉં કે અમુક સમયે માતાજીને માળાની જરૂર પડે છે. એને અમુક કોક એનો થઈને બેઠો હોય ને એની જરૂર પડે છે. જેથી મારા બાપ પાલવ સામે વાદ બનાવવાનો હતો ને માલણીયાતનો અને સેલો લાગ હતો ને તેથી પારકરીને વિચાર થયો તો ગમડે દી ઉગી જાય છે મારા પાલવનો પોટલો વારી આ દૂધિયા તળાવમાં નાખી દઈશ પણ મને નાગણીને કોઈ ટપોરો મારવા જ મારું નથી. નાતીલા તો હતા તેદીએ 5 પછી નાતીલા તો હતા પણ મને કોક ટપોરો મારે એવું નથી, મને કોક જાગૃત કરે એવું નથી. એક મારો પાલવો છે પણ એનો તો પોટલો વારી નાખી દે તળાવમાં અને અડધી રાતે ગયો આવા ટાણે ક્યાં માલણીયાત પરિવાર આ પંસારા પરિવાર ઈ દુધબલ દાદા પંસારા પાલવ બાપાનો ભાણેજ થતો હળવદની જગ્યામાંથી 100 મહિનાથી જોડિયું ધૂણાવતો હતો. એટલે કટોણિયા છે મારી એમને ધૂણાવવા છે. હવે 2-3 ભૂવા છે એટલે નિરાયતે મજા આવે છે. એટલે 6 મહિનાથી હાથમાં ડાકલું જોડિયું ધૂણાવતો હતો પણ જોડિયું જવાબ નતું દેતું. પારકરીએ વિચાર કર્યો કે મારા દુધબલને કેવું છે પણ કેની પાસે જઈને કેવું કાંઈ સન્મુખ તો આવે ને. 100 મહિનાથી જોડિયું ધૂણાવતો હતો ને જોડિયાના મુખે પારકરી બોલી ખમા મારા દુધબલ. દુધબલ વિચાર કરે કે જોડિયું કોઈ દી ખમા નો કી ભૂત હોય ચુડેલ હોય ડાકણ હોય એ કોઈ દી એના મુખમાંથી ખમા નો નીકળે. ખમા નીકળે ને તો કોક દીવી હોય. કોણ છો? પણ દુધબલ દાદાએ ખાલી કીધું ને કોણ છો આંખમાંથી આહુડા પડી ગયા. મારા દીદિયા તારી મોહારી સૌ પાલવાની દેવી સૌ. ભાણેજડા હું પાલવા ગરીબની દેવી સૌ બેટા. અરે મારી અત્યારે કે હા તને તેડવા આવી છે, તને બોલાવા આવી છે. કા મળી કે માલણીયાતની જગ્યા માથે હવા હો વાદીડાવે વાદ માંડ્યો છે. મારા એકલ પાલવાને ઘેર્યો છે. બેટા મને નાગણીને કોઈ ટપોરો મારે એવું નથી. આ હવાનો દી ઉગે માલણીયાતની જગ્યા માથે હાલ અને ભૂતની ડાકડીનો ટપોરો મારજી જો મારા પાલવાનો પોટલો તારી ન લઉં ને તેથી મને પાલકડીને ખોટ લાગી જાય. આય તારે ને તો મનસુખભાઈ દેવી તારે જગત નો તારે. આમાં સમજવા જેવું છે
આ ભવસાગર માંથી જો તરવું હોય ને તો દેવીના નામની જે નાવડી છે ને એમાં બેસી જવું પડે. ભગવતીના નામની નાવડી છે એમાં બેહો ને તો આ ભવ પાર ઉતારે. જે મારા બાપ ભાણિયા વસરામની દેવી છે ને એક દી આ જગ્યા માથે જહનો ભાગ્ય બની હતી. મારા બાપ મેઘડાની દેવીને બનાવી હતી. મારા બાપ ભીખા કલાની દેવી બનાવી હતી. રેવા દે ભણી વસતી ના બોયલા હામુ જોમા જોમા તારી વસ્તી ના બોયલા હામુ જોમા. આ બેલાની જગ્યા માથે ભલા મણો મેં મારી આંખે જોયેલું કુંભનો મેળો રસ્તો. કુંભનો મેળો અહીંયા મઠેથી માંડીને ગામના ઝાપા લગી નહીં રોડ લગી માણા નો હમાતું. પણ કોક દીવી અવડું ફરી જાય ને એને કોક મનાવા વાળું જોયો જઈએ વસ્તીનું નો માને દેવી, ભુવાનું નો માને, પઢિયારનું નો માને, પણ કોક કીડીની ખાધેલી મારી નાઈત આવે ને અને મારી નાઈત હાથા જોડી કરે ને કે રેવા દે મેઘડાની દેવી, એને પાછું વળવું પડે. પછી મારા બાપ ભાણિયાની દેવીએ મને મારા દેવલા આ મેઘડાની વસ્તીને કીધું તું ઓળખી લ્યો એને ઓળખી લ્યો એની બોલીને ઓળખી લ્યો. બેટા કદાચ દીકરા માંગો દીકરા અપાવું, માયા માંગો માયા અપાવું, અને કદાચ તમારી તૂટી ગઈ હોય જો સર્જન ડોક્ટર નો બનાવી દઉં અને એક દી આ જગ્યા માથે જો મેઘડાની દીવીની જો કોરણ કરી નો બેહાડું ને તેથી મને ભાણિયાની દીવીને મને ખોટ લાગી જાય. દીવીને મને ખોટ લાગી જાય. સાંભળે નો આવેલી વસતી છે, નો આવેલી એ મારી નાગરી મળે. દેવલો બે કેતા નથી આવડતું હો. હા જગતજીએ જાણે પણ એનો આંખમાં તો એક મેઘડાની દીવી જોવે છે, મારા બાપ મેઘડાની દીવી જોવે છે, અને એક મારા બાપ ભાણિયા વસરામની દીવી તું જોશ. બેટા મારી બહેને ભાવથી જમાડજે અને મારી બહેની બોલીએ રહીજે, અને કદાચ તારો મુઠ્ઠી કણુકો છે ને આ જગ્યા માથે આ મેઘડાની દીવી જમે અને બેટા જો ત્રાંબા ભીતરના પતરામાં જો લેખ નો લખાવી દઉં ને અને જો સંદર્ભે લેખ નો લખાવું ને તેથી મને મીંઢડીની દીવીને ખોટ લાગે ભાઈ. ભાઈ દીવી સામે તાર જોઈ મનસુખભાઈ આ મારે દેવા મામા મારી નાય થાટું થઈ દેવી પાયા રોતો હોય, દેવી પાયા મારી નાયકની દીવીને મનાવા હાટું ઈ રોતો હોય રેવા દે મની જવા દે ऐसी ભૂલી ગયા. પણ મારા દેવલા જો તને ખોટ ખાવા દઉં અને જગતમાં દુનિયામાં જા અને કદાચ તારા મુખમાંથી શબ્દ પડે અને બેટા જો ધરતી માથે પડવા દઉં ને તેથી મને ભાણિયા વસરામની દીવીને મને ખોટ લાગી જાય ભાઈ. હા જય હો જય હો.